લસણ હવે ખેડૂતોને રડાવી રહ્યું છે. નજર કરીશું તે ખબર પર. સ્થિતિ ગંભીર છે. દુષ્કાળના ડાકલા છે. મોંઘવારી વધી રહી છે અને ખેડૂતોને તેમની જણસનો પૂરતો ભાવ નથી મળતો. લસણ પકવતા સૌરાષ્ટ્રના લાખો ખેડૂતો ઓછા ભાવથી નિરાશ છે. જોઈએ આ ખાસ અહેવાલ. મહેનત ગઈ પાણીમાં, ખર્ચો ગયો ફડચામાં, આવ્યો વારો રડવાનો. લસણ એક એવી વસ્તુ જે વધારે છે કોઈ પણ ભોજનનો સ્વાદ, પણ આ જ લસણથી બેસ્વાદ બની છે ખેડૂતોની જિંદગી. સૌરાષ્ટ્રના લાખો ખેડૂતો મહિનાઓ સુધી મહેનત કરી પકવે છે લસણ, પણ આ વર્ષે સારી આવકના કારણે પાણીના ભાવે વેચાઈ રહ્યું છે લસણ. ગુજરાત રાજ્યનું જે લસણ પેદા થાય છે ને એ લસણ ક્વોલિટી વાઇઝ આપણા બીજા રાજ્ય કરતાં આપણું લસણ નબળું હોય છે. આ વખતે શરૂઆત સિઝનથી જ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા. 200 કે 250 રૂપિયાના શરૂઆતમાં ભાવ હતા. અત્યારે 30થી લગાડીને 125-30 રૂપિયા સુધીના ભાવ હતા. એનું સમય પૂરો થાય ને એટલે સુકાવા માંડે છે અને વાસ આવે છે, બગડવા માંડે. એટલે લસણનો નવા લસણનો વાવેતરનો સમય આવે એ પહેલાં જૂના લસણનો નિકાલ કરવો પડે. હવે એ કારે પહેલેથી જ ભાવ નથી એટલે ખેડૂતોએ સાચવી રાખ્યું હતું લસણ કે ભાઈ ભાવ આવે ત્યારે વેચશું. હવે ભાવ એવા કોઈ આવવાનો સંજોગો જ નથી એટલે ખેડૂતો એ કારે વેચવા આવ્યા અને પરિસ્થિતિ બગડવા માંડી. કોઈ સમયે 500 રૂપિયા સુધી મણના ભાવે વેચાતું લસણ આજની તારીખે 10 રૂપિયાથી લઈ વધુમાં વધુ 300 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે. સ્થિતિ એવી છે કે મોંઘું બિયારણ, મોંઘું ખાતર અને 4 માસની મહેનત બાદ ખેડૂતોને નફાના બદલે જઈ રહી છે ખોટ. સમજા 600-700 રૂપિયા તો ભાવ હોવો જ જોઈએ લસણનો, કારણ કે વીઘે તમે ટોટલ ખર્ચો ગણો એટલે 30-35 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે અને તમે અત્યારે ભાવ ગણો વીઘે વેચવાલમાં આવી તો 10,000 રૂપિયાનો, એટલે ઓછામાં ઓછા 20,000 રૂપિયાની ખેડૂતને નુકસાની ભોગવવી પડે છે. ખેડૂત ચિંતામાં મુકાયા એટલે સ્વાભાવિકપણે જ સરકાર તરફ ધ્યાન જાય. ખેડૂતોને આશા હતી કે સરકાર જરૂર તેમના માટે કંઈક કરશે, પણ સરકારે આપ્યું માત્ર વચન. લસણની પણ આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના લેવલે રજૂઆત કરી છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈના ધ્યાનમાં મૂક્યું છે અને આ ત્રણેય વિષય ઉપર સહાનુભૂતિપૂર્વક સરકાર વિચારી રહી છે. ગયા વર્ષે પણ લસણનો પૂરતો ભાવ ખેડૂતોને મળ્યો ન હતો. તેમને અપેક્ષા હતી કે આ વર્ષે સારો ભાવ મળશે, પણ આશા ઠગારી નીવડી છે. હવે કાં તો તેમને લસણ સસ્તા ભાવે વેચીને ખોટ ખાવી પડશે અથવા તો લસણને રસ્તા પર ફેંકી દેવું પડશે. રાજકોટથી રક્ષિત પંડ્યા સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.